हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार हूँ ओजा फाल्गुन તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનાર વિડિયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। તો વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્ર છે ધોરણ 10 ના વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 13 નું આપણે મોસ્ટ આઈએમપી દાખલો ગણવા જઈ રહ્યા છે મધ્યસ્થની મેથડ। આ દાખલો તમને 3 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। तो તે કઈ રીતે સોલ્વ કરવો તે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ। ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, વિડિયોને લાઈક કરજો, કમેન્ટ કરજો। તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ શોધવાનું છે। વજન આપણે વજન આપી દીધું છે કિલોગ્રામમાં અને વિદ્યાર્થીઓની સંખ્યા કોષ્ટકમાં આપી છે। તો વજન કિગ્રામમાં છે 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75। વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે 2, 2 ને 3, પછી બીજી આપી છે 3, 8, 6, 6, 3, 2। તો ટોટલ કરો તો આનું શું ટોટલ આવે છે 30 આવે છે વિદ્યાર્થી મિત્રો। હવે છે સંચય આવૃત્તિ, જેને સંચય આવૃત્તિ જે છે ને આપણે CF વડે લખાય છે સૂત્રમાં, રાઈટ। तो સૌથી પહેલા CF કેટલું આવશે, પહેલું a નું h, બીજામાં શું આવશે 2 + 3, તો 2 ને 3 કેટલા થઈ જશે 5। પહેલું અવલોકન અને બીજી આવૃત્તિ છે તે તમે એડ કરવાનું એટલે કે પ્લસ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો। 5 માં 8 નાખો તો કેટલા થઈ જશે 13, 5 હતા એમાં આપણે 8 ઉમેરીએ તો 13 થશે। 13 માં કેટલા નાખવાના 6 ઉમેરવાના તો 19, 19 માં 6 ઉમેરો તો કેટલા થઈ જશે 25, બરાબર। 25 માં 3 ઉમેરશો તો 28, બરાબર વિદ્યાર્થી મિત્રો। આ 25 હતા એમાં આપણે 3 ઉમેર્યા તો કેટલા થઈ ગયા 28, અને 28 માં 2 ઉમેરો તો કેટલા થઈ ગયા 30 થઈ ગયા, રાઈટ। આ બંને શું થવા જોઈએ સરખા થવા જોઈએ। Fi અને Cf છે 30 30 થાય, જે પણ તમારું ટોટલ છે આ બંને સરખા થવા જોઈએ। તો હવે આપણે શું કરશું n ના છેદમાં 2 બરાબર 30, તો 30 ના ભાગ્યા 2 તો 15 આવે। તો 15 નું અવલોકન કેમ આવે છે તો અહીંયા આવશે, બરાબર। 14 થી લઈને 19 ના બધી આવૃત્તિ કેમ આવશે આ કોલમમાં આવશે। તો આ જે વર્ગ છે 13 થી લઈને 19 નો 40, 45, 55 થી 60 છે વિદ્યાર્થી મિત્રો। તો આ આપણી શું થઈ ગઈ L થઈ ગયો, અધસીમા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો। શું થઈ ગયું અધસીમા થઈ ગયું। આ આપણું Fi થઈ ગયું, બરાબર। અને જે આ છે તે શું થઈ ગયું આપણું Cf થઈ ગયું વિદ્યાર્થી મિત્રો। શું થઈ ગયું Cf થઈ ગયું, ઓકે વિદ્યાર્થી મિત્રો, રાઈટ। તો હવે આપણે કિંમતમાં લખી નાખીએ કે L બરાબર 55 છે, Fi આપણું કેટલું છે વિદ્યાર્થી F છે આપણું 6 છે, F આપણું 6 છે, રાઈટ। પછી જે Cf છે તે આપણું કેટલું થઈ ગયું Cf છે તે આપણું 13 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, ઓકે ઓકે ચલો Cf 13 થઈ ગયું। અને h છે કે કેટલું છે h એટલે વર્ગ લંબાઈ 40 થી 45, 45 થી 50, તો આ બધું શું દર્શાવે છે બંને સંખ્યા તે વર્ગ લંબાઈ દર્શાવે છે, તે આપણે 5 લખી કાઢ્યું, ઓકે। હવે આપણે મધ્યસ્થનું સૂત્ર અહીંયા લખેલું છે કે m બરાબર L વત્તા n ના છેદમાં 2 માઈનસ Cf છેદમાં f ગુણ્યા h, ઓકે વિદ્યાર્થી મિત્રો। આ મધ્યસ્થનું સૂત્ર છે। તો હવે કિંમત મૂકી દો મધ્યસ્થમાં, L એટલે 55, n ના છેદમાં 2 એટલે કેટલા થઈ જશે 15, Cf કેટલા આપેલા છે -13, ઓકે। અને f કેટલું છે 6, અને વર્ગ લંબાઈ કેટલી છે 5 છે, ઓકે। L કેટલું આપ્યું છે 55 આપી દીધું છે, n ના છેદમાં 2 કેટલું 15 આપણે શોધ્યું, Cf કેટલું છે 13 છે, આવૃત્તિ કેટલી છે 6 છે, અને વર્ગ લંબાઈ h એટલે 5 છે વિદ્યાર્થી મિત્રો। 55 15 માંથી 13 જશે તો 15 માંથી 13 જશે તો 2 વધશે, 2 ગુણ્યા 5 છેદમાં 6,
55 બે પંચા કેટલા થઈ ગયા 10 10 ભાગ્યા 6 તો અહીંયા કરવાનું 10 ભાગ્યા 6 6 એકા 6 10 માંથી 6 જાય તો 4 અહીંયા લેશો 0 અહીંયા લાગ્યો પોઈન્ટ 10 માંથી 6 6 36 4 વધ્યો પાછળ શું થશે 6 10 6 કેટલા થઈ જશે 4 આવી જ રીતે શું થશે એનું કન્ટિન્યુ ચાલુ રહેશે વિદ્યાર્થી મિત્રો ઓકે બરાબર તો આપણે લખી નાખીએ કે 55 વત્તા 1.66 રાઈટ 1.66 એટલે 66 આવશે એટલે આપણે શું કરી દેવાનું 1 પોઈન્ટ થી વધારી દેવાનું તો કેટલા થઈ જશે 67 તો અહીંયા લખવાનું 56.67 બરાબર વિદ્યાર્થી મિત્રો શું આવશે 56.67 આ મધ્યસ્થનો દાખલો છે સ્ક્રીનશોટ પાડી લો 3 માર્ક્સમાં પૂછાવાનો પૂરેપૂરા ચાન્સ છે મેથડ ગણજો અને જાતે જાતે પ્રેક્ટિસ પણ કરજો તો તમને દાખલા આવડશે આવા જ યુઝફુલ વિડિયો અમારી ચેનલ પર અપલોડેડ છે તો વિડિયોને જોઈ લેજો બરાબર અને પ્રેક્ટિસ કરતા રહેજો આ રીતના દાખલા આવશે સ્ક્રીનશોટ પાડી લો બેલ નોટિફિકેશન દબાવી દેજો જેથી તમને ઝડપથી અમારી વિડિયો મળી શકે વિડિયો પસંદ આવે વિડિયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો તો વિદ્યાર્થી મિત્રો હવે પરીક્ષા આપણે થોડા દિવસમાં 30 દિવસની તમારી અંદર એક્ઝામ આવી રહી છે તો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનના પ્રશ્નો છે તે હું તમારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે આ વિડિયોમાં લઈને આવ્યો છું વિડિયો અંત સુધી જોશો તો તમને ખબર પડશે કે કયા પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે તે કરવાના છે આજે આપણે હું તમને વિજ્ઞાનના પાઠ 1 થી અને 3 ના જે આઈએમપી પ્રશ્નો છે એ હું તમને જો આપવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો વિડિયોના અંત સુધી બની રહેજો વિડિયો પસંદ આવે વિડિયો લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બરાબર વિદ્યાર્થી મિત્રો તો પહેલો પ્રશ્ન છે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જણાવો આ પણ આપણે સેવકશા પ્રશ્નમાં મૂકી શકીએ છીએ કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બીજું છે ખોરાકણો આપણે આને 5 સ્ટાર આપશું આ પ્રશ્નને આપણે આપશું 5 રેટિંગ આપશું કારણ કે આ પ્રશ્ન ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા છે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે તેથી તમને આપણે 7 સ્ટાર રેટિંગ આપશું ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા તમારે સમજાવવાની છે વિદ્યાર્થી મિત્રો પછી છે તેલ તેમજ ચરબી ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે શું છે પ્રશ્ન તેલ તેમજ ચરબી ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે તે પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે યુનિટ 1 માં બીજું મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમને દર વખતે એક્ઝામમાં પૂછાતો જ હોય છે એસિડ અને બેઝના તફાવત વિદ્યાર્થી મિત્રો તો આને આપણે 7 સ્ટાર રેટિંગ આપશું એસિડ અને બેઝ છે તમારે એક્ઝામમાં કરી જવાનું છે રાઈટ અને એની સાથે બીજો એક પ્રશ્ન આમ આપેલો નથી પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ એટલે શું તે પણ તમને પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે વિરંજન પાવડરના ઉપયોગો અને રાસાયણિક સૂત્ર લખો આને પણ 7 સ્ટાર આપજો કારણ કે અગાઉ બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે વિરંજન પાવડરના ઉપયોગો અને રાસાયણિક સૂત્ર છે પછી છે પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ લખો રાસાયણિક સૂત્ર લખો આ પણ 7 સ્ટાર પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગો પૂછાશે અને એક માર્કમાં રાસાયણિક સૂત્ર છે તે તમારે મોઢે કરી દેવાનું એક માર્કનું જે સેક્શન આવે છે તેમાં પ્રશ્ન પૂછાશે વિદ્યાર્થી મિત્રો ધાતુ અને અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો મોસ્ટ આઈએમપી ધાતુ અને અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો તો તમને ખબર જ છે અને તેની સાથે ધાતુ અને અધાતુ તત્વોના તફાવત પણ કરી જવાના વિદ્યાર્થી મિત્રો અમુક વાર શું કરશે તફાવત પૂછશે તો અમુક વાર શું પૂછશે તેના ગુણધર્મ પણ પૂછી લેતા હોય છે બોર્ડની એક્ઝામ અને સ્કૂલની એક્ઝામ પર પછી છે આયનિક સંયોજનોના ગુણધર્મ આ પણ 5 સ્ટાર રેટિંગ પ્રશ્ન છે આઈએમપી પ્રશ્નની શ્રેણીમાં આવશે આપણે અને આઈએમપી કરીશું ભૂજન ને કેલ્સિનેશનની પ્રક્રિયા જણાવો એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને 5 સ્ટાર આપજો
હર્મિટ પ્રક્રિયા છે જે બોર્ડની એક્ઝામમાં 2 થી 3 વાર પૂછાઈ ગયો છે તેથી તેને 7 સ્ટાર રેટિંગ આપી દેજો. હર્મિટ પ્રક્રિયા એટલે શું તે સમજાવો વિદ્યાર્થી મિત્રો. અને 12મો પ્રશ્ન છે સારણ એટલે શું? સારણ અટકાવવાનો ઉપાય. તો વિદ્યાર્થી મિત્રો 12મો પ્રશ્ન છે સારણ અને સારણ અટકાવવાનો ઉપાય મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો આને પણ 7 સ્ટાર રેટિંગ આપી દેજો. રાઈટ. આ પાઠ નંબર 1, 2 અને 3 ના આઈએમપી છે. આવા જ આઈએમપી વિડિયો આપણી ચેનલ પર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરવા ભૂલતા નહીં. સ્ક્રીનશોટ લેવો તો વિદ્યાર્થી મિત્રો લઈ શકો છો તમે. ઓકે. ઓકે. આ રીતના પ્રશ્ન 1 થી 3 છે. હવે આગળના જે પાઠો છે એ આવી રીતે આપણી ચેનલ પર તમારા માટે હું પ્રોવાઈડ કરીશ અને આઈએમપી પ્રશ્ન અને મારા રિસર્ચ વર્ક હું તમને આપીશ કે એટલા અનુભવથી આપીશ કે કયા પ્રશ્ન તમારે કરવાના રહેશે. વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો. તમારા